હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય જો ખીચું બની ગયો. હવે થોડીક વાર બફા દઈએ. ગેસ ચાલુ કરી દીધો અહીંયા આવી રીતે. થોડીક જા પણ જો સુરજ દાદા ખબર ને કેમ આવા જ છો. હવે આ બધા વાસણો ઘેર લઈ લઈએ. બધું ડન થઈ ગયું. મસ્ત મજા નહીં આવતી યોગેશ? બરાબર બને આલુ પરોઠા. હે યોગલી? યસ ગુડ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. મસ્ત રેડી થઈ ગઈ છું ને હવે ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ. હવે તમને દર્શન કરાવી દઈએ પછી આપણા કામકાજની શરૂઆત ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ. હે મારા ઠાકર, હે બ્રહ્માજી મહારાજ. આજે તો બહુ જ ગરમી ને એટલે પંખો ચાલુ કરી દીધો. ચમકો બહુ જ છે આજે. જય દ્વારકાધીશ, જય હનુમાન દાદા પંચમુખીમાં. ભગવાન માતાજીની દીવાબત્તી થઈ ગઈ, પૂજા પાઠ થઈ ગયો ને હવે આપણે કામકાજ કરીએ. આપણું ચાલુ બધું બતાવતા જઈએ આગળ આગળ. શનિ રવિ મસ્ત મેરેજ એન્જોય કરી લીધા ને કાલે તો થાક ઉતારે ને સ્ટોરે બી બહુ બધું કામ હતું. કેમ કે યોગેશ હતા નહીં, એને યોગ ગયા હતા એટલા માટે. ચલો તો ને હવે કામકાજ કરીએ બીજું બધું. 10:35 થઈ ગયો અને આજે બહુ બધી ગરમી ને ત્યાં આજે આપણે બનાવવાના છીએ સેવ ચોખાના લોટની. તેના માટે જો પાણી બી ઉકળવા મૂકી દીધું. 3 જગ આયરા લીધા. પાણી ઉકળી ગયો. હવે એમાં જીરું ને બધું નાખી દઈએ. જો આ જીરું અધકચરું ટીચી દીધું 3-4 ચમચી જેટલું, એટલે મસ્ત ટેસ્ટ લાગે ને કલર બી મસ્ત આવે. હવે ઉકળવા દઈએ થોડીક વાર પાણીમાં. મીઠું બી નાખી દઈએ એમાં. બી નાખી દીધું પછી એને પાણી હલાવીને ટેસ્ટ કરી લેવાનું એટલે ખબર પડી જાય મીઠું ઓછું વધુ. થોડુંક સ્લાઇડ વધુ જ નાખવાનું કેમ કે પછી લોટ આવશે ને એટલે કમ્પ્લીટ થઈ જાય, પછી ઓછું પડે એટલે. મરચાં નાખવાના પણ એના તે મિક્સરમાં એકદમ નાના નાના પીસી દઈશું કેમ કે પછી સેવના હંચામ નીકળે ને એટલા માટે. મેં 10-15 મરચાં લઈ લીધા છે અને થોડુંક જીરું બી નાખ્યું. ને હવે એના થોડુંક જ પાણી નાખીને એકદમ નાનું પીસી લઈએ આપણે મિક્સરમાં. જો એકદમ પીસી દીધું. તીખી સ્મેલ આવી ગયો. હવે આના ચાયણીમાં ગરીને નાખીશું ચમકો પછી મોટું ચોક મરચું હોય ને તો પછી નીકળી જાય એટલા માટે. સ્વાદનો રાઈસ ફ્લોર લઈ લીધો, ચોખાનો લોટ. હવે એના પહેલાં તો ચાળી દઈશું તાસમાં ને પછી ડાયરેક્ટ નાખીશું. હવે પાણી બી ઉકળી ગયું કમ્પ્લીટ એટલે આપણે બનાવવાનું લોટ ચાળીને પછી નાખીએ એમાં ખીચું બનાવી દઈએ. કમ્પ્લીટ ચાળી લીધો. હવે આ પાપડનો ખારો છે ને એ 1.5-2 ચમચી નાખી દઈએ એટલે મસ્ત થઈ. પાપડનો ખારો બી નખાઈ ગયો. મરચાં બધું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું. પાણી બી જો એકદમ પીળું પીળું થઈ ગયું. જીરોનો કલર આવી ગયો ને મીઠું બી ટેસ્ટ કરી લીધું. હવે એમાં લોટ નાખીશું થોડો થોડો કરીને. જો ખીચું બની ગયું. હવે થોડીક વાર બફા દઈએ ને પછી આપણે બીજી વખત બાફીશું. મશીનમાં ખીચું ને તે મસ્ત થઈ જાય એકદમ. કણીઓ કશું રહેતું નહીં. હવે આ બધું આટલું બાકી ને આટલું કરી દીધું મસ્ત. નાના ગુલ્લા પાડી દઈએ આવી રીતે લઈ લઈએ બધા એવી રીતે કરીને પછી બાફવા થાય ડાયરેક્ટ જ. ચૂંથવાની જરૂરત ના પડે આમાં તાસમાં. પછી મસ્ત થઈ જાય આ મશીનમાં. હવે ચાલુ કરી દઈએ. ખીચું મસ્ત રેડી કરી દીધું. જો આવી તેમ ગુલ્લાવાળી. હવે એનો જો બાફી દીધું થોડુંક આટલું. હવે એને લઈ લઈએ સ્ટોર પાસે આવી રીતના ડાયરેક્ટ અને ગેસ એના ઉપર ગરમ કરીશું બીજું હવે
સ્ટોરેજ બધું મસ્ત રેડી કરી દીધું ખીચા માટે, સેવ બનાવવા માટે. ને બધો સામાન લઈ જઈએ સ્ટોરેજ. ચલો સ્ટોરેજ જઈને મળીએ, બધું બતાવું તો મને ત્યાં જઈને. ને શાક બી રેડી થઈ ગયો. મિક્સ શાક બનાવી દીધું, ફુલાવર, વટાણા, ગાજર ને ટામેટું એ ચડે. લોટ બી બાંધી દીધો ફટાફટ, બે ને ભેગી થઈને. એક શાક વગાડવાનો લોટ બોત્યો ને ખીચું બનાવીને બધું થઈ ગયું. પણ આજે મને નહીં લાગતું કે શાક ખાવાનું મેળ પડે. હું તો ખીચું જ ખાવાની બહુ ટાઈમ પછી બનાવ્યું એટલે ગેસ ચાલુ કરી દીધું. અહીંયા તાસ ને બધું રેડી. હવે તેલ હંચામાં તેલ લગાવી દઈએ સાઈડમાં બધી બાજુ. અહીંયા આપણું ખીચું બી બફાઈ ગયું. પછી ભરી દઈએ હંચામાં. જો તમને બતાવો પછી. અહીંયા પાછળ ઓઢણી બી પાથરી દીધી. ઇન્ડિયાથી બે આવી હતી ને, મસ્ત કોમ આવી જાય. બરાબર સેવ બનાવવાનું ચાલુ કરીએ. હંચો બહુ જ ગરમ હતી, બાઉન્ટીથી પકડ્યો. જેમ કે રૂમાલ લેવા હવે કોણ ઘેર જાય ને. હવે સુરજ દાદા નીકળ્યા મસ્ત. ચલો તને હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. જય ગણપતિ દાદા, જય કૃષ્ણ ભગવાન. ચલો તને ગરમ લાગે. હવે ભરી દેવાનું ખીચું હંચામાં આવી રીતે. નીચેથી ભરું ચમકા હંચો અલગ એટલે મંગાવેલું. હા ઇન્ડિયાનું છે ને બધું. ઓઢણીએ ઇન્ડિયાની યોગેશ. સ્પેશિયલ એના માટે મંગાવી હતી. સ્પેશિયલ પાપડ પાડવા માટે મંગાવી હતી મેં. હાડી મંગાવી હતી પણ પછી ઓઢણીઓ મોકલી હતી. હાડી તો મોટી પડે ને, સાદી હાડી મંગાવી હતી. બહુ ગરમ લાગે ને તે બાઉન્ટી જલ્દી. આજે લે બેની બાઉન્ટી. ના ના ચાલશે. છો નહીં એટલે છો પેલું કર્યું ને. 9 ઓ છો ને તે 9 યસ. આવી રીતે હા છે. થોડીક જાડી પાડવાની પસંદ છે. હુક ને એટલે પાતળી થઈ જાય. તો એટલે ગુંજરું થોડુંક જાડું પાડ્યું ને તો મસ્ત થાય. તળીએ ને એટલે ઓટોમેટિક કપાઈ જાય. એ તો ઊંચું કરે એટલે કપાઈ જ જાય ને. જા અચ્છા. ખાલી એકલી સેવ જ પાડવાની, પાપડ નહીં બનાવવાનું. આપણને બહુ વાર લાગે. જો ગાઈસ વાત છેલ્લી આટલી હો, ખાસી બધી બનાવી દીધી. જો આટલી બની જઈએ. હવે એક હંચો બાકી છે છેલ્લો. જો બધી રેડી. ના આજે તો ખબર નહીં, તડકો જ નહીં નીકળ્યો. હવે આ બધા વાસણો ઘેર લઈ લઈએ. બધું ડન થઈ ગયું. જો તમને બતાવી દઉં પાછળ મસ્ત સેવ બનાવી દીધી. પણ જો સુરજ દાદા ખબર નહીં કેમ આવા જ છો ઓરેન્જ કલરના. અને આખું વાતાવરણ ખબર નહીં, વાદળ ને બધું જ એકદમ યલો યલો થઈ ગયું. આમ વરસાદ આવે એવું, પણ વરસાદ તો બતાવતો તો નહીં. જો અમારે સેવ બધી ડન થઈ ગઈ કમ્પ્લીટ. સુકાશે તો નહીં, મને નહીં લાગતું સુકાય, પણ થોડી થોડી ડ્રાય થઈ જાય ને પછી એ તો ઘેર લઈ જઈશું. કાલે મૂકીશું બીજી થોડીક. તમારે ત્યાં આવું વાતાવરણ છે ગાઈસ? કમેન્ટ કરજો. કેમ કે અમારે તો ખબર નહીં, આજ સવારનું આવું જ છે. થોડીક વાર તો ગાઈસ તમારી ત્યાં આવું વાતાવરણ છે. સૂરજ દાદા આવા છે
કોમેન્ટ કરજો. અમારે તો ખબર નહીં વાદળ ક્યાં દેખાઈ જો. પાછળ બહુ જ ઝાડ ઉગી જાય, કાપવાનું બધું કાપવું પડશે. હવે પછી કાપીશું. હવે આ સુકા દઈએ થોડીક વાર અને પછી એના પર ઢોકી દેવું પડશે, નકર જીવાત બધી આવશે. અહીંયા બહુ બધું વાવ્યું હતું પણ કશું ઉગ્યું નહીં. જે વાવ્યું હતું એ બધું બીજું બધું ચાર ને બધું ઉગી ગયું. બધું ક્લીન કરવાનું હવે. અને જો ગલગોટા ના છોડ કેવા મસ્ત થયા. મોટા મોટા ભગવાનને ચડાવવા થશે ફૂલ. પણ જે ઉગાડ્યું હતું ને તો કશું જ ઉગ્યું નહીં. આમાં બી કશું ઉગ્યું નહીં. બીજું બધું કચરું ઉગી ગયો. દૂધીનો વેલો ઉગ્યો તો મોટો થતો નહીં. નાન છોકરો ચાંદનો આટલો જ છે. આ બધું કચરું ક્લીન કરવું પડશે. ચાર જો હવે છો યલો યલો આ બાજુ બહુ જ દેખાય. ખબર નહીં છે આજે આવું થઈ ગયું. બહુ જ ખરાબ વેધર આજે. તેલ લઈ લીધું. હવે જવું ઘરે. ગરમી પણ ગરમી જેવું લાગતું જ નહીં ને. 3:45 થયા ને હવે હું જાઉં છું ઘરે. બધું ડન થઈ ગયું સ્ટોરે. હવે જમવાનું જમીશ. ખીચું જ ખાવાનું. જોકે શાક રોટલી બનાવીને એમને એમ પડી રહ્યું બધું જ. કોઈએ ખાધું નહીં. ખાલી ભગવાનના ભોગમાં ધરાયું હતું. સાંજે હવે ખાઈશું. જેટલો બધો થયો એ બધું હવે કામકાજ કરીએ. ચાલુ પહેલાં જમી લઉં પછી બધું કરે. 2:45 થયા. 2:42. શાક તો એમને એમ જ પડ્યું બધું જ. કોઈએ ખાધું નહીં. યોગેશ બી અને તે શાકને રોટલી ખાધું નહીં. એમને બી ખીચું જ ખાધું. ચમક સ્ટોરે ખીચું લઈને જતી ને બનાવવા માટે સેવ રહેતી, એમાંથી ખાઈ લીધું ને પછી એ ગયા છો પ્રતિક એમના ત્યાં સામાન લઈને ન્યુયોર્કથી આવ્યા હતા ને એ બધું મૂકવા માટે ઉહુલ લઈને આવ્યા દે. ને હવે આપણે બધું કામકાજ કરીએ આપણું ચાલુ ને સાંજે રોટલી શાક કરી દઈશું. આ ડબ્બું ભરીને જો તો ખીચું પડ્યું. એમાં થોડો કાચરો મસાલો નાખવાનો ને તેલ. ના નીચે ચોટેલું હતું ને એટલું ખાવાની જે મજા આવે ને બહુ જ મજા આવે. ચલો આમ થોડુંક લઈને ખાઈ લઈએ પછી જઈએ સ્ટોર. એટલે સેજલ આવે જમવા. મારે પ્લેટ મસ્ત રેડી કરી દે. મેં થોડોક જ મસાલો નાખ્યો. હું તો બહુ નહીં ખાતી એટલે આટલું જ ખાઈશું. ચમકો બહુ જ પાણી પીવડાય કરે પછી. તમારે બી ખાવું હોય તો આવી જજો. જમવાનું જમી લીધું ને હવે બધું કામકાજ ડન થઈ ગયું. હવે જવું સ્ટોરે. ગરમી હવે તો લાગે પણ ખબર નહીં. સુરત દાદા નીકળી ખરું મારું સેવ હુકાય નકો સેવ હુકાશે નહીં. તને હવે જઈએ સ્ટોરમાં પછી હમણાં મોડા મળીશું. કામકાજ કરીએ સ્ટોરમાં હવે બધું. ચલો મળ્યા. બાય બાય. જો યોગેશે ખાવાનું ચાલુ કરી દીધું યાર. કાચી ખાવાની જે મજા આવે ને હું કેવું મસ્ત મજા નહીં આવતી યોગેશ. હજુ કડક થાય ને એટલે વધુ મજા. જો યોગેશ ને અમે બંને જણા પાસેથી લાવ્યા ને તે ગુંચરું જો બધી યોગેશ નું જ નામ છો ના યાર. અરખું પકડ્યું જ નહીં. કેવું થઈ ગયું. વરસાદ આવે એવું કરી દીધું. રાતે વરસાદ તો બતાવ જ છો. કાળા કાળા વાદળ કરી દીધા. હવે હું જાઉં છું ઘરે. સેવ ને બધું બહુ સુકાય જ નહીં આજે. કાલ સુકાઈ જાય તો સારું. હવે જઈએ ઘરે. ભગવાન માતાજીની દીવબત્તી કરીશું પહેલાં તો. જમવા બનાવવાનું તો બધું રેડી જ છો. જોકે શાકને રોટલી બનાવવાની ગરમ ગરમ બનાવીશું. એ નકાનાજીને ભોગમાં ધરાવવા માટે શું બનાવી જોઈએ હવે. ચલો આનું બાજુવાળીનું ચાંદનું ભરાયેલું લેતી જ નહીં. આપણું અમારું કંઈક હોય ને અમે કમ્પ્યુટર લઈ લઈએ. બિલ હોય એટલે લીધું નહીં બહુ ને. ચલો જઈએ હવે ઘરમાં. હવે પહેલાં થોડોક નાસ્તો કંઈક કરી લઉં ને પછી જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ.
ભગવાન માતાજીની દીવાબત્તી કરીએ. ભગવાન માતાજીની દીવાબત્તી કરી દીધી ને હવે જમવા બનાવવાની તૈયારી ચાલુ કરીએ. શું શું બનાવી જોઈએ. પપ્પાનું શાક તો પડી જ છે. પહેલાં તો બધું વાસણ ને બધું ભરાવાનું. જો પપ્પાનો જેટલો બધો વાસણ થયો હતો ને ઢગલો ખીચાનો બધો ના એટલે બીજો થોડોક. આલુ પરોઠા બનાવવા માટે મસાલો રેડી થઈ ગયો ને વાગી ગયા 6:08:22 થઈ ગયો ને ચાલુ કરી દો ગેસ. હવે આલુ પરોઠા બનાવવાનું ચાલુ કરી દઈએ પહેલાં, પછી રોટલી બનાવીશું બીજી. પહેલાં ભગવાનના ભોગમાં ધરાવવા માટે આલુ પરોઠા બનાવી દઈએ. હવે આ 2 બનાવવાના બાકી હોય. એક વણી કાઢ્યો મેં, અહીંયા સિજલ ચડવી દેશે અને બીજા બનાવતી થશે. જો એક મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગયો ને કાનાજીના બી અલગ રેડી કરે. કાનાજીને ભોગમાં ધરાવવા માટે જૈન બનાવ્યા. પેલા ડુંગળીવાળા હતા, આ જૈન છો લઈ લઈએ 2 જોડે દહીં. કાનાજીને ભોગની પ્લેટ રેડી થઈ ગયો. આલુ પરોઠા જોડે છે દહીં ને કેચઅપ. ભગવાનના ભોગ ધરાવી દઈએ. જય શ્રી કૃષ્ણ. ચલો કાનાજી, આજે સાંજનું ભોજન જમવા. એમાં છે આલુ પરોઠા જોડે છે દહીં ને સોસ. ચલો કાનાજી જમવા. કંઈ ભૂલ ચૂકત માફ કરજો મારા વાલા. જય શ્રી કૃષ્ણ. ભોગ ધરાવી દો ને હવે બીજું બધું જમવાનું બનાવવાનું એ બધું બનાવવાનું ચાલુ કરીએ. બીજા આલુ પરોઠા બનાવી દઈએ, રોટલી બનાવી દઈએ. જો આટલું લોટ છે ના 1.5 આલુ પરોઠા 2 આલુ પરોઠા બનશે આટલામાંથી નાના નાના. જો આ બધા બની ગયા. 9 ને 1 થઈ ગયો. ચલો તને હવે બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે ફટાફટ. પછી યોગેશને બધા આવે એટલે જમવા બેસાડી દઈએ. જમી લીધું ને હવે મારે યોગેશને જમવાનું બાકી છે. હવે જમી લઈએ. જો બધું રેડી ગયો. આલુ પરોઠા 3 વધ્યા, રોટલી બી બનાવી દીધી બધી, શાક. ચલો તને આપણે તો શાક ને રોટલી ખાઈશું. શંકુમાં તો આલુ પરોઠા ભાવતા નહીં. જોડે રોટલી. ચલો તને જમીને પછી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય જમી લીધું ને પછી યોગેશ હવે જમવા બે. હે બરાબર બને આલુ પરોઠા? ગુડ. બધું શાક બતાવવાનું યોગેશ. હા યોગેશ યાર ના ભાઈ. ઓકે બકા, થોડુંક જ ખાધું બકા. બપોરે ખીચું જ ખાધું આપણે. સે તાણ કર થોડી. હાલ થોડું. 10:27 થઈ ગયા અને બધું કામકાજ ડન થઈ ગયું. કચરા બી વળી ગયા, વાસણ બી બધા ઘસાઈ ગયા. પેલી બાજુ બધું જ ડન. કિચન બી ક્લીન. 10 વાગે કાનાજીને ઊંઘાડી દીધા
9 વાગ્યા છે, 11:15 થયા. બધું કામકાજ ડન થઈ ગયું ને અહીંયા જ કરીશું આપણા વ્લોગનો એન્ડ. તો ગાઈસ, તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું કાલે નવા વ્લોગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.